કે મહિના પહેલા આપણા બે બાળકો દરિયા ડૂબી ગયા. જય જય કરવા જાવ ભાઈ હે હા કે જય જય કરવા જાય કા રાખવાનો છે. જમણા ખંભે કમળ જેવી મુદ્રા કરો. કમળની મુદ્રા કરો. કમળના સદૃશ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો તો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારમાં છે ને આપણે સવારમાં મસ્ત મજાના એવા તૈયાર થઈ ગયા છીએ નાઈને અને આજે તો જો કાજલ થઈ ગયા છીએ. આજે છે ને અમારા ગામમાં દશામાનું મંદિર છે ના પાટ ઉત્સવ છે ને એવું બધું છે ને ગામ ધોવાડો બેન છે તો અમારે ત્યાં જવાનું છે એટલે મસ્ત મજાના તૈયાર થઈ જશે ને અમારે જવાનું છે પાટ ઉત્સવમાં તો બ્લોગમાં બનાવી રહેજો. તો ભાઈ વાત એમ છે કે અમારા ગામમાં છે ને દશામાનું મંદિર છે ને ત્યાં છે ને ભાઈ હવન રાખેલો છે. તો અત્યારમાં છે ને ભાઈ આખું ગામ ધોવાડો બેન છે એટલે અત્યારમાં અમે જો ભાઈ મસ્ત મજાનું તૈયાર થઈ ગયા ને અત્યારમાં આપણે ત્યાં જવાનું છે તો વ્લોગમાં બિના રહેજો. અને આપણે ત્યાં જઈએ ને પ્રિન્સભાઈ શું કરે છે આપણા પ્રિન્સભાઈ અત્યારમાં નાહી ધોઈને હુઈ જાય પહેલાં એને નવરા નહીં ખાય એટલે એ હુઈ જાય ને અમે નાહી આવ્યા ધોઈ આવ્યા હવે તો રેડી થઈ જાય ને હવે જવાનું છે દશામાના મંદિરે. તો પ્રિન્સભાઈને લઈ જવાના હે પ્રિન્સભાઈને લઈ જવાનો તો ને એમ. તો ભાઈ આપણે અત્યારમાં છે ને અમારા ત્રણે ફેમિલીને છે ને ભાઈ દશામાના મંદિરે છે ને પગે લાગવા જવાનું છે તો બિના રહેજો વ્લોગમાં. ભાઈ અત્યારે છે ને 11 વાગી ગયા છે અને હવે છે ને ભાઈ માતાજીને દર્શન કરવા જાય છે કાજલની દશામાના મંદિરે દર્શન કરવા જાય છે. તો જો તૈયાર થઈ ગયા છે પ્રિન્સભાઈ તૈયાર થઈ જાય ને તૈયાર થઈને હવે જાય છે મંદિરે. એમ જય જય કરવા જાવ ભાઈ હે હા કે જય જય કરવા જાય કા. તો ભાઈ નીકળીએ હવે માતાજીના દર્શન કરવા. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરી લીધા છે ને આપણે છે ને ભાઈ હવન ચાલુ હતું ને એ જગ્યા પર પહોંચી ગયા છીએ તો હું તમને છે ને ભાઈ અહીંલા દર્શન કરાવું હવન ચાલુ છે એ બધું તમને દેખાડું તો બન્યા રહેજો. ત્યારે તમારા કયું સ્વરૂપ તમને કીધું હતું? લક્ષ્મી અને નારાયણ. તમારે સસરાએ તમારી પૂજા કરી ત્યારે તમને નારાયણ બનાવ્યા હતા ને? હા કે ના? ભગવાન નારાયણનું સ્વરૂપ છો તમે અને તમારા પત્ની છે લક્ષ્મીનું સ્વરૂપ છે. માટે હમણાં મેં આગળ શરૂઆતમાં જ ભાઈઓના જમણા હાથે અને બહેનોના ડાબા હાથે કાંડા બંધાવ્યા. પાકું? કેમ કે હરિહર તમે હવે અત્યારે લક્ષ્મી અને નારાયણના સ્વરૂપ છો તો એવા પોતપોતાના એકબીજાને દુખી ના કરી જ્યારે કોઈ પ્રશ્ન હોય તો એકબીજાને સાથે બેસી તો નિરાકરણ લાવી આપે. તો પરસ્પર દેવો ભવ તમે મેદાન ચોકાલાકી બદલાવજો. પરસ્પર દેવો ભવ. બસ વધેલા ચોખા છે બધા કળશો પર પધરાવી દો. સર્વ દેવાનાં મંત્રાવરણે મેદા પ્રતિષ્ઠા દેવના મંડલે દેવદેક્ષઃ અતૌનિકૃત ધ્યાન મંડલાને ધારેતઃ. દરેક ભાઈઓ જમણો પગ વાળી ડાબો પગ ઊભો રાખી હનુમાન દાદા જેવી રીતે બેસે એવી રીતે દરેક ભાઈઓ બેસી જવાનું છે. જમણો પગ વાળી દેવાનો, ડાબો પગ ઊભો રાખવાનો. હનુમાનજી મહારાજ જેવી રીતે બેસે એવી રીતે બેસી જાઓ. જો આપણો પગ ઊંચો જેનાથી ન બેસાય હા કોઈને પગ એ બંને પગનો હોય ન બેસાય તો જે બેઠા છે બેઠા. ચલો બેનો શ્રીફળ જે છે કળશને શ્રીફળ હાથમાં લઈ લો. એ રીતે છે આખો હાથમાં લઈ લો. ચાલો બેનો જે કળશ છે આખો લઈ અને ભાઈઓ એ રીતે કોપો રાખવાનો છે. જમણા ખંભે કમળ જેવી મુદ્રા કરો. કમળની મુદ્રા કરો. કમળના સદૃશ શિરસે ધાર્ય વધેતા. તો આ છે મિત્રો અમારા ગામના દશામાનું મંદિર. જો તમે લાઈવ દર્શન કરવા તમારે શ્રીફળ ધર્મ રહેવા દેવાનું છે. બાકીના દરેક યજમાનોએ તમારું શ્રીફળ પાછું કાઢી નાખવાનું. શ્રીફળ ઉપરથી લઈ કળશને સાઈડમાં મૂકી દો. તમારા પાણીનો વાટકો ખાલી હોય તો કળશમાંથી પાણીનો વાટકો ભરી લો. તમારી બંને વચ્ચે ખાલી થાળી મૂકવાની છે. પાણીનો વાટકો ભરી લો. બંને વચ્ચે ખાલી થાળી રાખો. અહીંયાથી દાદા પ્રિયંકા શબ્દ બોલે એટલે સબ્જી ભરી ભરી ભાઈઓએ પાણી થાળીની અંદર ખાલી. ચાલો અહીંથી હું પ્રિયંકા બોલું ને જલ્દી જલ્દી ખાલી ખબર છે ફરી પૂજા આપણે કેમ કરીશું. બરાબર છે? ચાલો ઓમ દિનમોરનામ દેવતા પ્રિયંકા ઓમ સમોર્ધન દેવતા પ્રિયંકા ઓમ દુર્ગા પાંચાલ્યો પ્રિયંકા ઓમ હુરગા વિશ્વદેવા પ્રિયંકા ઓમ હુરગા મુક્તિના. અત્યારે મિત્રો માતાજીનો પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો હતો તો બધાય પ્રસાદી લેવા બેસી ગયા હતા અને ચાલુ થઈ ગયું હતું પ્રસાદી લેવાનું. તમે જુઓ વિડીયોમાં બિના રહેજો. વિક્રમભાઈ શામજીભાઈ 101 રૂપિયો. દશામાં ભરોસે 101 રૂપિયો. ભૂપતભાઈ રામ ભરોસે 200 રૂપિયા. સંતોષભાઈ નાગજીભાઈ 100 રૂપિયા. દિનેશભાઈ ડાયાભાઈ સુડાસમાં 100 રૂપિયા. નીરુભાઈ હરિભાઈ વેગર 100 રૂપિયા. અશ્વિનભાઈ કાળુભાઈ વેગર 100 રૂપિયા. રામાપીર મહિલા મંડળ
પાંચસો રૂપિયા કાળુભાઈ મજાભાઈ બારિયા 501 રૂપિયા ધનુભાઈ ચિત્તભાઈ ચુડાસમા 201 રૂપિયો હરીભાઈ 101 રૂપિયા રાણાભાઈ મંગાભાઈ ચુડાસમા 500 રૂપિયા રાજુભાઈ ભટુરભાઈ ચુડાસમા 500 રૂપિયા જીનુ બાલાભાઈ ટાપા 100 રૂપિયા મનુભાઈ માધાભાઈ વિગડ 1 રૂપિયા લાખાભાઈ જસવંતભાઈ વિગડ 100 રૂપિયા રામ ભરોસે આદિબેન ભરોસે આ છે અમારા પ્રિન્સભાઈ જો એને પ્રસાદી લઈ લીધી છે અને હવે એ લોકો જવાના છે ઘરે. હવે પ્રિન્સભાઈને નીંદર આવે છે તો એટલા માટેથી હવે જાય છે એ ઘરે. આપણે હજી પ્રસાદી લેવાની બાકી છે તો હાલો આપણે પણ જઈએ પ્રસાદી લેવા. આપણે માતાજીની પ્રસાદી લઈને બેસી ગયા જમવા. તો સરસ મજાની એવી ડીશ તૈયાર થઈ ગઈ આપણી અને ભાઈબંધો પણ સાથે બેસી ગયા છે. તો હું તમને દેખાડું જો આ બધા મારા ભાઈબંધો છે. અમે બધા સાથે બેસી ગયા છીએ માતાજીની પ્રસાદી લેવા. પછી તો આપણે રામ ભરોસે પૈસા લખાવ્યા. આજે અમારા ગામમાં આખું ગામ ધોવાડો બને હતો એટલે આખું ગામ ભેગું છું નહોતું. જો ખાલી પબ્લિક તો બહુ અમારા ગામનું. ચિંતા કરનારો વ્યક્તિ છે. આપ સૌ જાણીએ છે, ખબર છે આપણે કે મહિના પહેલા આપણા 2 બાળકો દરિયે ડૂબી ગયા. ત્યારે પોતે આવી અને બાળકોને ભણાવવાથી માંડી તમામ જવાબદારી કેટલા આર્થિક સહાયતી મદદની જરૂર હતી અને એને આપને આપી અને એને કીધું હતું કે ભાઈ હું બેઠો છું. કેટલા રોઈ એની દશામાં તરફથી નમ્ર વિનંતી છે વરસાદ વગર કોઈ બાકી ન દે એ માટે મારા જીવનના બહુ માતાજી હવે અત્યારે 4 વાગી ગયા છે અને ચા પાણી પાકે છે. જો મસ્ત મજાના કાજલ છે ને ચા બનાવે છે. અને ભાઈ આપણે છે ને બપોરે 12:30 છે ને જમીન વીએ હતા અને પછી આવીને આરામ કરી લીધો અને આરામ કરીને અત્યારે ઊભા થયા તો 4 વાગી ગયા અને 4 વાગ્યા એટલે કાજલ છે ને ભાઈ ચા મૂકી દીધી છે. તો આપણે જો સરસ મજાની ચા પાકે છે. 4 વાગી જશે અને અમે મૂકી દીધી છે ચા. તો હાલો બધા ચા પીવા. જમીન આવીને ડાયરેક્ટ આરામ કરી લીધો કા? તડકો હતો એટલે આરામ કરી લીધો ને જો 4 વાગી જાય ને મસ્ત મજાની એવી ચા કાજલે મૂકી દીધી છે. જો આવડે ને ચાચી? આવડે ને ચા પાસે એમ? તો ભાઈ ચા મૂકી દીધી છે. તો ભાઈ કોણ કોણ ચા પીવે છે મારી જેમ કોમેન્ટ કરીને જણાવજો. બાકી તો આપણે તો ભાઈ છે ને ચા વિના ન આવે. બાકી વ્લોગમાં બિના રહે. તો ભાઈ અત્યારે છે ને 7 વાગી ગયા છે અને સાંજ પડી ગઈ છે અને હવે છે ને ભાઈ કાજલને એને રાંધવાનું છે અને ભૂખ લાગેલી છે ને? બહુ જ. હા તો ભાઈ રાંધવાનું છે અને સાંજ પડી ગઈ છે ભાઈ. અને આજના વ્લોગમાં તો છે ને ભાઈ બસ એટલું જ છે. બાકી તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. અમારા ગામનો પાટ ઉત્સવ તમને કેવો લાગ્યો જરી કોમેન્ટમાં કહેજો. કેમ કે અમારું ગામ તો બહુ મોટું છે એટલે બહુ પબ્લિક હતી. તમને જોવાની મજા આવે તો ચેનલ પર ન આવે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.